નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠનો છેલ્લો લેક્ચર લાસ્ટ બધી એક્ઝામોમાં જે પૂછાયેલા ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનોનું સોલ્યુશન અને મેં અહીંયા એક ચાર્ટ બનાવેલો છે. વધે ઘટે જે છે એ બધું ચાર્ટ આપેલો છે અહીંયા, બરાબર. કેટલાક ગુણધર્મો હજી આપણે પાઠમાં એટલે કે એસ વિભાગમાં પી વિભાગમાં આપણે ભણીશું, તો એમાં આપણે જોઈશું. એટલે બધા આખા ઓલ ઓવર 11-12 સાયન્સનો આ ચાર્ટ છે જે તમારે ખાસ મોઢે કરી દેવાનો છે. મોઢે કરવા કરતાં એ તમને યાદ રહી જશે, બરાબર, કેમ કે આપણે આ ભણ્યા છીએ. જો એટોમિક રેડિયસ પરમાણુ ત્રિજ્યા આવર્તમાં ઘટે, સમૂહમાં વધે. આયનીકરણ પોટેન્શિયલ આયનીકરણ ઉર્જા આવર્તમાં વધે, સમૂહમાં ઘટે, બરાબર છે. ચાલો, ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા વધે, સમૂહમાં ઘટે. ચાલો, એની પછી ઇલેક્ટ્રોન એફિનિટી એ પણ આવર્તમાં વધે, સમૂહમાં ઘટે. કોવેલેન્ટ કેરેક્ટર ઓફ હેલાઇડ આ આવશે કેમિકલ બોન્ડિંગમાં. હેલાઇડનો સહજ સંયોજક ગુણધર્મ, હેલાઇડનો સહજ સંયોજક ગુણધર્મ કેમિકલ બોન્ડિંગમાં આવશે, બરાબર, ત્યાં આપણે ભણી લઈશું. ચાલો, મેટાલિક કેરેક્ટર ધાત્વીય ગુણધર્મ ઘટે, બરાબર, સમૂહમાં વધે. ઓક્સિડાઇઝિંગ નેચર રેડોક્સ પ્રક્રિયામાં આવશે. રેડ્યુસિંગ નેચર આવી ગયું છે, ઓક્સિડાઇઝિંગ અને રેડ્યુસિંગ મેં ભણાવી દીધેલું છે, બરાબર. ઓક્સિડાઇઝિંગ નેચર એટલે ઓક્સિડેશન કરવાની ક્ષમતા અન્યની, ઓક્સિડાઇઝિંગ નેચર, અને રેડ્યુસિંગ એજન્ટ એટલે અન્યની ઓક્સિડેશન કરવાની ક્ષમતા, બરાબર. એટલે આ ઇન્ક્રીઝ છે ને આ ડિક્રીઝ છે. એટલે તમારે છે ને આ ખાસ શું કરવાનું છે, યાદ રાખવાનું છે. જો હું અહીંયા જે ટીક કરી દઉં છું ને, બરાબર, એ બધા આપણે ભણી ગયા છીએ. આપણે અહીંયા જે ટીક કરીએ છીએ એ બધા આપણે ભણી ગયા. સ્ક્રીનિંગ ઇફેક્ટ સમૂહમાં વધે, આવર્તમાં વધે, નીચે ઘટે. ચેપ્સ વધે, નીચે કોન્સ્ટન્ટ રહીએ, તમને ખ્યાલ હોય તો સમૂહમાં આપણે કેલ્ક્યુલેશન કરેલી, બરાબર. ચાલો, પછી આપણે ઓક્સાઇડવાળી વાત કરેલી. બેઝિક ઓક્સાઇડનો ગુણધર્મ ઘટે, એસિડિક ઓક્સાઇડ વધે એવું કહેલું, તો આ પણ ભણી ગયા છીએ આપણે. ક્લિયર, બરાબર. ચાલો, એ પણ આપણે કમ્પ્લીટ કરેલું છે. પછી તમને ખબર હોય તો બેઝિક કેરેક્ટર ઓફ હાઇડ્રાઇડ અહીંયા ડિક્રીઝિસ છે અને અહીંયા ઇન્ક્રીઝિસ છે, પણ આ ટ્રેન્ડ છે ને અહીંયા ખોટો આપ્યો છે. એ ટ્રેન્ડ અહીંયા હાઇડ્રાઇડનો ટ્રેન્ડ છે ને એ ખોટો છે. હાઇડ્રાઇડમાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ તોય વધે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તોય કેવું થાય, એ વધે, બરાબર. એટલે એ એક અહીંથી હું કાઢી નાખું છું જે તમારે યાદ રાખવાનો નથી. ક્લિયર. પછી બેઝિક ઓક્સાઇડવાળું પણ કહેલું, બરાબર. બાકી બધા જે પણ કાંઈ છે ને, બરાબર, એ બાકી છે. જો ઇલેક્ટ્રોનેગેટિવિટી આમ જાવ એમ વધે તો પોઝિટિવિટી ઘટે, બરાબર. પોઝિટિવિટી કેવી થાય, ઘટે. તો આટલા તમને જસ્ટ ખાલી માહિતી આપવા માટે આપ્યા છે, તમારા મગજમાં રાખવાના, અને વ્યવસ્થિત રીતે તમારા ચેપ્ટર પૂરું થાય ને ત્યાં નોટ્સમાં તમારે આ લખી દેવાના. જે મેં ટીક કર્યા છે ને ખાસ મોટા અક્ષરથી લખી દેવાના. આ બધું મેં ચાલુ લેક્ચરે સમજાવેલું જ છે, પણ અહીંયા મેં તમને ખાલી એક ચાર્ટ સ્વરૂપે આપ્યું, બરાબર. ચાલો, હવે આપણે લાસ્ટ 2020 સુધીના જે એક્ઝામો લેવાની છે એના પ્રશ્નો, એની આગળના પ્રશ્નો મેં તમને વર્કશીટમાં આપ્યા છે, બરાબર, જેનું સોલ્યુશન તમે કર્યું હશે, બરાબર. પણ હવે 2020ના પ્રશ્નો નથી મૂક્યા, બરાબર, તો હું તમને અહીંયા બતાવું છું. ચાલો, નીટ 2020નો ક્વેશ્ચન હમણાં જે લેવાની એ 10-15 દિવસ પહેલાં, તો એનું ગુજરાતીમાં નામકરણ બહુ અઘરું લાગશે તમને, એટલે હું સામે એનું ઇંગ્લિશ લાવ્યો છું. તો તમારી પાસે ગુજરાતી ઇંગ્લિશ બંને પેપરો હોય. ગુજરાતીમાં તમે પરીક્ષા આપશો પણ પાછળ ઇંગ્લિશના પ્રશ્નપત્ર પણ હશે, તો એમાં જોઈ લેવાનું તકલીફ પડે. તો એવું કીધું છે, ખોટી જોડ શોધીને બતાવો. ચાલો, તો પહેલું આપણે જોઈએ છે અન એટલે 1, નીલ એટલે 0, નીલ ઉની છે ને, બરાબર, એટલે UN પાછું આવ્યું છે, UN એટલે પાછું 101 એટલે મેન્ડીનો લવર, મેન્ડેલિવિયમ પહેલું તત્વ. ધેટ મીન્સ આ ટ્રુ છે, આપણે તો ફોલ્સ શોધવાનું છે, બરાબર. ચાલો, અનનીલ ટ્રાયુયમ, અન એટલે 1, નીલ એટલે 0, ટ્રાય એટલે 3, 103 મેન્ડીનો લવર, લોરેન્સિયમ, બરાબર, લોરેન્સિયમ, તો આ પણ ટ્રુથ છે.
ચાલો ઓકે, એની પછી આગળ વધીએ આપણે દરેક વિદ્યાર્થીઓ. બરાબર, તો આગળ જોઈએ આપણે ક્લિયર કમ્પ્લીટ કેવી રીતનું છે જોઈએ. બરાબર, અન એટલે 1, નીલ એટલે 0 ને એગ્સ એટલે 6. તો પછી એમાં મેન્ડીનો લવર, રૂથો, ડુબિયો, સીબો આવે, સિબોર્ગિયમ. બરાબર, એટલે અહીંયા પણ શું આવશે? ટ્રુ. બરાબર, તો પછી અહીંયા પણ આ કેવું છે? સાચું. એટલે એનો મતલબ એવો કે આ કેવું છે? ખોટું. બરાબર, એટલે તમારો જવાબ આવશે ડીમાં ચોથું. બરાબર, તો આપણે ડીમાં ચોથું છે ને એ આન્સરને કેવો કરી દઈએ? ખોટો. ક્લિયર? બરાબર, ધર્મસ્થા દાટિયમ નામનું તત્વ નથી આવતું, તમે વિચારી લેજો. અન એટલે 1, બરાબર, પાછું અન છે એટલે પાછું અન, યુની છે એટલે 0, 110, મેન્ડીનો લવર, રૂથો, ડુબિયો, સીબો, હસ્યો, મેઇટને દરમાં દાટ્યો. બરાબર, પણ આ છે ને વિદ્યાર્થી મિત્રો યુએન છે. બરાબર, એટલે 111માં નંબરનું, 10નું નથી, સોરી. 110 હોય તો ધર્મસ્થા દટિયમ આવે, પણ 111 નંબરનું તત્વ છે દરમાં દાટ્યો રોન્ટજન એવું આવે. એટલે ચોથું કેવું છે? ખોટું. ક્લિયર? ક્યારેક આવું થઈ જાય તો પછી ઇંગ્લિશ સવાલ જોઈ લેવાનો. ચાલો નેક્સ્ટ. બરાબર, લ્યુટેશિયમમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એકદમ લોલીપોપ સવાલ મૂક્યો કહેવાય. પ્રોટોન બરાબર પરમાણુ ક્રમાંક જેટલો, ઇલેક્ટ્રોન બરાબર એ પરમાણુ ક્રમાંક જેટલો, કારણ કે તત્વ તટસ્થ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ચાલો એની પછી જોઈએ આપણે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, પરમાણુ ભાર માઇનસ પ્રોટોનની સંખ્યા. પરમાણુ ભાર છે 175 અને પ્રોટોનની સંખ્યા 71. 5માંથી 1 જાય તો 4, એટલે 104 આવશે. પણ જો ભૂલ શું થઈ જાય? 71, 104 ટીક થઈ જાય ભૂલથી. પણ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન પૂછ્યા છે. પ્રોટોન 71, ન્યુટ્રોન 104 ને 71 ઇલેક્ટ્રોન. એટલે આન્સરમાં શું આવશે? સી. બરાબર, આવી ઘણી બધી મિસ્ટેકો નાની નાની હોશિયાર વિદ્યાર્થીઓ કરતા હોય છે. ઉતાવળમાં એમાં એની ભૂલ ન હોય. બરાબર, ચાલો નીટમાં તો ગયા વર્ષે બેઠું ટેક્સ્ટબુકનું જ હતું. બરાબર, પણ જેડબલઈની અંદર પણ જાન્યુઆરીમાં એક્ઝામ લેવાની, પછી સપ્ટેમ્બરમાં એક્ઝામ લેવાની, બંનેની અંદર બરાબર એકદમ ઇઝી સવાલો, ટેક્સ્ટબુક રિલેટેડ સવાલો મૂકેલા, પણ થોડા એ લોકોએ થોડુંક આમ શું કહેવાય કે એકદમ ડિફિકલ્ટ ક્વેશ્ચનો મૂકેલા, થોડા ટ્વિસ્ટ કરીને. એટલે તમારે ધ્યાનમાં રાખવું પડશે. ચાલો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અનુક્રમે છે. ચાલો, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ તમને મેં યાદ રાખવાનો કીધેલો છે કે સૌથી પહેલાં ક્લોરિન આવે, પછી ફ્લોરિન આવે, પછી બ્રોમિન આવે ને પછી આયોડિન આવે. અથવા આવું પણ કીધું હતું, ફ્લોરિન લેસ ધેન ક્લોરિન ગ્રેટર ધેન બ્રોમિન ગ્રેટર ધેન આયોડિન. એટલે ક્લોરિન સૌથી વધારે હોય તો ક્લોરિનનું ઋણ મૂલ્ય સૌથી વધારે હો. હા, ઋણ મૂલ્ય. તો ઋણ મૂલ્ય શોધો. વધારે 333, 349, 325 ને 296. યસ, આ 349 અહીંયા વધારે છે. જો ઘણા ડી ટીક કરીને આવેલા. ગોઠવવાનું નથી કીધું તમને, તત્વ જે ક્રમમાં આપ્યા છે એ જ રીતે ગોઠવવાના. એટલે યોર આન્સર ઇઝ શું આવશે? એ. ફ્લોરિન છે બરાબર એ 333, પછી 349, બરાબર, એટલે 349 ઋણ મૂલ્ય વધારે, એની પછી -333, એની પછી બ્રોમિન એટલે -325 ને એની કરતાં ઓછું હોવું જોઈએ -296. થઈ ગયું? એટલે સવાલ ઇઝી હતો, પણ થોડી એને ઓપ્શનમાં થોડીક નોવેલ્ટી પ્રાપ્ત કરેલી. ચાલો હવે જુઓ, આમાં પણ ઇઝી છે. નીચે આપેલી દરેક જોડકી ફ્લોરિન, ક્લોરિન, સલ્ફર સેલેનિયમ અને લિથિયમ સોડિયમમાં અનુક્રમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ દરમિયાન કયું તત્વ સૌથી વધુ ઉર્જા મુક્ત કરે? એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય બંને જોડકીમાં કોનું વધારે છે? 3 જોડકીમાં. ફ્લોરિન અને ક્લોરિનમાં ક્લોરિનનું વધારે, એટલે એનો મતલબ એવો કે બીજો અને ચોથો ઓપ્શન નહીં આવે. આમ સોલ્વ કરો તો ઇઝી પડે. સલ્ફર અને સેલેનિયમમાં મેં તમને સમૂહ નંબર 16 માટે યાદ રાખવાનું કીધેલું કે એક ટ્રેન્ડ છે કે ઓક્સિજન કરતાં સલ્ફરનું મૂલ્ય કેવું છે? વધારે છે. બરાબર, પણ મેં તમને એવું કીધેલું કે મૂલ્ય વાઇઝ તમે સોલ્વ કરો ને એટલે આ ક્રમ યાદ રાખજો.
સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને છેલ્લે ઓક્સિજન છે. અમે તમને કહેલું, પણ આમાં વાંધો નહીં આવે. સલ્ફર અને સેલેનિયમમાં સલ્ફર વધારે છે, બરાબર. તો ક્લોરિન વધારે, સલ્ફર વધારે. અહીંયા ક્લોરિન ને સેલેનિયમ, યોર આન્સર ઇઝ 1. બરાબર, સી પણ નહીં આવે. હવે જોઈએ લિથિયમ અને સોડિયમ. તો લિથિયમ અને સોડિયમ સમૂહના તત્વો છે. સમૂહમાં જાવ એમ ઋણ મૂલ્ય ઘટે. અહીંયા તો કાંઈ અપવાદ નથી, એટલે એનો મતલબ એવો કે ઋણ મૂલ્ય લિથિયમનું વધારે છે. એટલે આન્સરમાં શું આવશે? પહેલું આવશે. ક્લિયર? એકદમ ઇઝી સવાલ મૂકેલો, પણ ધ્યાન રાખવું પડે પૂરેપૂરું. બરાબર. ચાલો, 17મો પ્રશ્ન. 2020 જાન્યુઆરીમાં મોર્નિંગનો પ્રશ્ન છે. ચાલો, કોની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે છે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો, તૃતીય વધારે પૂછી હોય ને ત્યારે કોઈ તુક્કા નહીં લગાવવાના. ઇલેક્ટ્રોન રચના વાઇઝ જ જવાનું. એફી, બરાબર, પછી નિકલ, બરાબર, અથવા ગોઠવી દો તોય ચાલે. પહેલાં 25 નંબર મેંગેનીઝ, પછી 26 નંબર આયન, પછી કોબાલ્ટ અને પછી નિકલ. ચાલો, બધાની ઇલેક્ટ્રોન રચના લખો. આર્ગોન 3d5 4s2, પછી 3d6 4s2, પછી 3d7 4s2, પછી 3d8 4s2. ચાલો, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે 2 ઇલેક્ટ્રોન પહેલાં ગુમાવી દો. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશો તો 3d5, અહીંયા 3d6, પછી અહીંયા 3d7, પછી અહીંયા 3d8. તો તમે જુઓ, એમાં 3d5 છે ને, એમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન જાય, જે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો એની સ્ટેબિલિટી વધુ હોય. સ્ટેબિલિટી વધારે હોય એટલે એની આયનીકરણ એન્થાલ્પી ત્રીજી છે ને એ કેવી છે? વધારે છે. એટલે જવાબમાં ડી આવશે. પણ એ સવાલ તમને ચાલો ટ્રેન્ડમાં પૂછ્યો હોય તો એમએન આવી ગયું. હવે આમાં અર્ધપૂર્ણય નથી ને પૂર્ણય નથી, અપૂર્ણ છે. તો પછી આને આવર્ત પ્રમાણે સોલ્વ કરવી પડે. આવર્તમાં આમ જાઓ ને, એમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. એટલે નિકલ આવે, પછી કોબાલ્ટ આવે અને પછી એફી આવે. આ એનો ટ્રેન્ડ થઈ જાય. પછી રૂલ્સ કામ ન કરતા હોય તો આવી રીતે સોલ્વ કરવાનું. એટલે જવાબમાં શું આવશે? મેંગેનીઝ. ક્લિયર? ઓકે, ચાલો આ રીતે. હાલો આગળ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોનની પ્રથમ આયનીકરણ શક્તિ કિલોજૂલ પર મોલમાં કેટલી થાય? તો આયનીકરણ શક્તિ છે સોડિયમ પહેલો સમૂહ, મેગ્નેશિયમ બીજો સમૂહ, પછી તમને ખબર હોય તો અહીંયા અપવાદ કીધેલું બીજા ને 13માં વચ્ચે, અને અહીંયા શું આવે? સિલિકોન. સોડિયમ કરતાં મેગ્નેશિયમ વધારે. સોડિયમ કરતાં મેગ્નેશિયમ વધારે. તો પહેલું 786 ને 737 ન આવે. બીજું ચેક કરો, 496 ને 737 આવી શકે. 496, ચાલો પહેલાં બીજો ઓપ્શન જ ચેક કરીએ. ચાલો, 437 કરતાં એલ્યુમિનિયમ ઓછું. યસ, ઓછું જ છે, બરાબર. અને એલ્યુમિનિયમથી સિલિકોન વધારે એટલે 786. તો જવાબમાં શું આવશે? બી. ક્લિયર થઈ ગયું? બરાબર. સી ને ડી સેટ થશે નહીં, બરાબર. એટલે એ ધ્યાનમાં રાખવાનું. ટેક્સ્ટ બુકનો બેઠો સવાલ છે. ચાલો, હવે આ સવાલમાં થોડું કોમ્પ્લિકેટેડ છે. વિચારવાવાળા વિચારે, ન વિચારવાવાળા ન પણ વિચારે. ચાલો, કાર્બન, ઓક્સિજન અને ફ્લોરિન, અને પછી નીચે ક્લોરિન અને નીચે બ્રોમિન. ચાલો, એના પરમાણુ ત્રિજ્યાનો ચડતો ક્રમ શોધો. તો તમને ખબર છે કે આમ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે, અને આમ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા વધે. એટલે તમે જુઓ, આ બીજા આ બધા ઉપરના તત્વોના નીચેના તત્વની ત્રિજ્યા વધારે જ હોય. તો સૌથી વધારે બ્રોમિન આવે, એની પછી ક્લોરિન આવે, એની પછી આ ત્રણમાં કાર્બન આવે, ઓક્સિજન આવે ને ફ્લોરિન આવે. તો એવી રીતના સેટ કરવા જાવ તો ઈ, પછી આ ડી, પછી આ એ, પછી આ બી અને સી. તો શું થશે? CBADE. એટલે આન્સરમાં શું આવશે? બીજું. ચાલો, એમ સોલ્વ ન કરવું હોય તો આવી રીતના ટ્રાય એન્ડ એરરથી કરાય કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનમાં સૌથી વધારે બ્રોમિન, આ ત્રણેયમાં. તો એનો મતલબ એવો કે ઈ સૌથી વધારે છે, બરાબર. ઈ, ડી અને
ઈ ડી અને સી એનો ક્રમ શોધીએ તો સી કરતાં ડી મોટું ને ડી કરતાં ઈ મોટું પહેલું આવી શકે. સી કરતાં ડી મોટું ને ડી કરતાં ઈ મોટું બીજું આવી શકે. ડી કરતાં સી મોટું છે એ ખોટું, કારણ કે સી કરતાં ડી મોટું, ત્રીજું ન આવે. ચોથું જુઓ, સી કરતાં ડી મોટું, ડી કરતાં ઈ મોટું, ચોથું આવી શકે. ચાલો હવે બીજો ટ્રેન્ડ જોઈએ. કાર્બન ઓક્સિજન ફ્લોરિનમાં એ મોટું, બી નાનું ને સી નાનું, તો એ મોટું, બરાબર. એટલે બી સી એ મોટું, ચાલો બરાબર. એ મોટું, પછી સી એનથી નાનું બી આવે ને એનથી નાનું, એટલે આ પહેલો ઓપ્શન એ નહીં આવે, એ પણ ગયો. ચાલો હવે જો એ બી અને સી, તો એમાં મોટું કોણ છે? એ. પણ અહીંયા તો એણે આવું કર્યું છે, તો 3 આ કેન્સલ થઈ ગયા, તો પણ બીજો જવાબ કેવો થઈ ગયો? ક્લિયર. ધારો કે કોઈને આવી રીતના ન સમજ પડે તો આવી રીતના તમારે શું કરવું પડે? ટ્રાય એન્ડ એરર, બરાબર. એટલે એ એક બાબતને પૂરી કાળજી સાથે શું કરવાનું, ધ્યાનમાં લેવાનું છે. ચાલો એની પછીનો સવાલ જુઓ. આ સવાલમાં પણ છે ને ગુજરાતી રચના બહુ અઘરી હતી, એટલે તમને બહુ તકલીફ પડે, બરાબર. પણ બાકી સવાલ છે એકદમ ઇઝી. ચેક કરીએ આપણે. જો બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બેરેલિયમ કરતાં નાની છે, રાઈટ. અપવાદ હતું જ નહીં, મેં સમજાવેલું જ છે, બરાબર. આયનીકરણ એન્થાલ્પી છે, એ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આવો હોય. શું કામ આવો હોય? કારણ કે અહીંયા હિલિયમ છે, અહીંયા 2s2 છે, પછી અહીંયા હિલિયમ છે, અહીંયા 2s2 2p1 છે. ચાલો પહેલું વિધાન જોઈએ આપણે. 2pનો ઇલેક્ટ્રોન 2sના ઇલેક્ટ્રોન કરતાં દૂર કરવો સહેલો છે. અહીંયાથી ઇઝીલી દૂર થાય, કારણ કે અર્ધપૂર્ણ નથી, અને અહીંયા તો પૂર્ણ ભરાયેલી કક્ષક છે, બહુ સ્ટેબિલિટી હોય. ધેટ મીન્સ પહેલું વિધાન ટ્રુ છે. પહેલું વિધાન ટ્રુ હોય એટલે પહેલો ઓપ્શન ન આવે. ચાલો બીજો ઓપ્શન વાંચ્યો, નથી ખબર પડતી. ત્રીજો ઓપ્શન વાંચીએ, એ પણ ધારો કે નથી ખબર પડતી. ચોથો વાંચીએ, એ જોઈ લે. એણે એમ કીધું છે કે બેરેલિયમ અને બોરોનની પરમાણુ ત્રિજ્યામાં, બેરેલિયમની પરમાણુ ત્રિજ્યા જોજો બરાબર, બેરેલિયમની પરમાણુ ત્રિજ્યા બોરોનની પરમાણુ ત્રિજ્યા બેરેલિયમ કરતાં વધુ છે. ખોટું વિધાન છે ભયા. બોરોનની પરમાણુ ત્રિજ્યા બેરેલિયમ કરતાં કેવી છે? વધારે. ખોટું, બેરેલિયમની વધારે છે. સોરી, પરમાણુ ત્રિજ્યા, બરાબર. અહીંયા ત્રિજ્યા બેરેલિયમની કેવી છે? વધારે, કારણ કે આવર્તના તત્વો આમ જાવ એટલે કેવું થાય? ઘટે. ડન. તો છેલ્લું વિધાન ખોટું છે. તો છેલ્લું વિધાન ખોટું હોય, ચોથું, તો પહેલું તો આમેય નીકળી ગયું, બીજું ન આવે ને ત્રીજું ન આવે, એટલે ફાઇનલ આન્સર શું આવી જાય? ડી. આમ પણ કરી શકો. આ કોટા સિસ્ટમ કહેવાય આને. આખા સવાલો એ લોકો સોલ્વ ન કરે, આવી રીતના કરે. ચાલો બી અને ત્રીજો ઓપ્શન જોઈએ. ત્રીજો ઓપ્શન જોઈએ. આ કેન્દ્ર છે, બરાબર. અહીંયા 2s અને અહીંયા 2p. તો સવાલ આપણો એવો છે, 2s ઇલેક્ટ્રોનની ભેદન શક્તિ 2p ઇલેક્ટ્રોન કરતાં વધુ છે. વિભેદન શક્તિ 2sની ભેદન શક્તિ 2p ઇલેક્ટ્રોન કરતાં વધુ. ભાઈ 2s કેન્દ્રની બહુ નજીક હોય અને 2p કેન્દ્રથી દૂર હોય, એટલે કેન્દ્રની નજીક હોય ને એની ભેદન શક્તિ, બરાબર, બહુ જ ઓછી હોય, કારણ કે એ કેન્દ્ર સાથે પૂરી રીતે આકર્ષાયેલો હોય. અને વળી પાછું શું હોય અહીંયા? બરાબર, વિચારો, અહીંયા સ્લીડિંગ ઇઝ ફપ પણ હોય કે નહીં, એટલે ભેદન શક્તિ એની કેવી હશે? એકદમ ઓછી. એટલે આ વિધાન ફોલ્સ છે, બરાબર. આ વિધાન કેવું છે આપણી માટે? ફોલ્સ. સોરી, એક જ મિનિટ, માય મિસ્ટેક. ભેદન શક્તિ પૂછી છે આ લોકોએ, વિભેદન શક્તિ. હા, 2p ઇલેક્ટ્રોન કરતાં વધુ. ચાલો એને બીજી રીતે સમજીએ. ભેદન શક્તિવાળું જે છે ને, વિભેદન શક્તિ ધ્રુવીભવન ક્ષમતાથી સોલ્વ થાય. ધ્રુવીભવન એટલે ધ્રુવીભવન છે ને, કેમિકલ બોન્ડિંગમાં આવશે. એટલે અત્યારે છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે જરાક શું કરીએ, અહીંયા સાઈડમાં મૂકી દઈએ, બરાબર. આપણે એવું સમજી લઈએ કે આ વિધાન ટ્રુ છે, બરાબર. એટલે એમાં એવું હોય, નાના કદનું જે હોય ને, નાના કદની કક્ષક, એની ધ્રુવીભવન ક્ષમતા બહુ વધારે હોય, બરાબર. તો 2s અને 2pમાં કદમાં નાનું તો 2s જ, એટલે એની ધ્રુવીભવન ક્ષમતા બહુ વધારે હોય, એટલે એના ઉપરથી ભેદન શક્તિ કેવી હોય? વધારે હોય. ઓકે, આ એક તમારું પેન્ડિંગમાં પડ્યું. કેમિકલ બોન્ડિંગ હું જ ચલાવવાનો છું, તે હું તમને સમજાવીશ, બરાબર. ચાલો, બેરેલિયમનો 2p ઇલેક્ટ્રોન બીઈના 2s ઇલેક્ટ્રોન કરતાં ઇનર કોરના ઇલેક્ટ્રોન વડે તેના ન્યુક્લિયસથી વધુ આચ્છાદિત હોય છે, રાઈટ છે.
બેરેલિયમનો જે 2p ઇલેક્ટ્રોન છે એ 2sને ઇનર કોર એટલે અંદરની કક્ષાના સ્લીડિંગ અસરથી શું થયેલો હોય છે, વધુ આચ્છાદિત હોય. એટલે તો દૂર કરવો ઇઝી થાય ને 2pમાંથી, 2sમાંથી ન થાય. એટલે આ વિધાન પણ કેવું છે, ટ્રુ છે. ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ રીતે સોલ્વ કરવાના. બરાબર. ચાલો, પણ થઈ જાય. મેં કીધું ને તમને, ધારો કે બીજું ત્રીજું વિધાન ના આવતું હોય તો આવી રીતે ટ્રાય કરી જોવાની. ક્લિયર? ઓકે. ચાલો, એની પછી જોઈએ આગળ એસિડિક, બેઝિક અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડમાં તમને Al2O3 મેં પ્રચલિત નામ આપ્યું છે, એટલે સી ઓપ્શન ન આવે. પતી ગયું. ચાલો, એસિડિક ઓક્સાઇડ એટલે કોનો ઓક્સાઇડ? અધાતુનો ઓક્સાઇડ. અને બેઝિક ઓક્સાઇડ એટલે કોનો ઓક્સાઇડ? ધાતુનો. જો અહીંયા ધાતુ છે, અહીંયા જો ક્લોરિન અધાતુ છે, આ ન આવે. બરાબર. અહીંયા સલ્ફર અધાતુ છે, આ ન આવે. બચ્યું શું? પહેલું નાઇટ્રોજન અધાતુ છે. અધાતુ, ધાતુ ને ઉભય ગુણધર્મી. બહુ ઇઝી છે. ગયા વર્ષ, જો કે આ ચેપ્ટર જ એટલું ઇઝી છે, તમે બરાબર ક્લિયર કરી નાખો એટલે માર્ક્સ જાય જ નહીં તમારા. બરાબર. ચાલો નેક્સ્ટ જુઓ. એના જ જેવો સવાલ. એક્સ, વાય અને ઝેડ ત્રીજા આવર્તમાં છે. બરાબર. ત્રીજા આવર્તના તત્વો. એક્સ, વાય, ઝેડના ઓક્સાઇડના અનુક્રમે ગુણધર્મ બેઝિક, ઉભય ગુણધર્મી અને એસિડિક. જો બેઝિક, ઉભય ગુણધર્મી અને વિદ્યાર્થી મિત્રો કેવું છે? એસિડિક છે. તો એનો મતલબ એવો કે અહીંયા અધાતુ હશે, અને એવો મતલબ એવો કે અહીંયા ધાતુ હશે. તો અધાતુ ગુણધર્મ આ બાજુ જ વધારે હોય, આવર્તમાં આમ જ વધારે હોય. એટલે અહીંયા છે ને એનો પરમાણુ ક્રમાંક વધુ હોય, તો ઝેડ વધારે. ઝેડ કેવું આવશે? વધારે. બરાબર. કેમ કે એસિડિક છે ને ઝેડ. બરાબર. પછી કીધું છે ઉભય ગુણધર્મી વાય, એટલે એક્સ લેસ ધેન વાય લેસ ધેન ઝેડ. એટલે જવાબમાં શું આવવાનું છે વિદ્યાર્થી મિત્રો? ચોથું આવશે. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાનમાં લેવી, દરેક વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેવી. બરાબર. બહુ ઇઝી સવાલ છે. ચાલો હવે જો 15મું. આ 15મો સવાલ એ બહુ બધા વિદ્યાર્થીઓ ભૂલ કરેલી છે. સવાલમાં કંઈ નહીં. સામાન્ય રીતે આખા આવર્તમાં ગુણધર્મ કે જે બીજા ગુણધર્મની સરખામણીમાં વિરુદ્ધ વલણ ધરાવે, એક જ છે, 4માંથી એક જ છે. ત્રિજ્યા તમે આમ જાઓ તો ઘટે છે અને આમ જાઓ તો વધે છે. આ શેની વાત કરી? રેડિયસની. વિદ્યુત ઋણતા આમ જાઓ તો વધે છે અને આમ જાઓ તો ઘટે છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોન ગ્રાહ્ય એન્થાલ્પી આમ જાઓ તો વધે છે અને આમ જાઓ તો ઘટે છે. બરાબર. અને ઇલેક્ટ્રોન એફિનિટી. આયનીકરણ એન્થાલ્પી આમ જાઓ તો વધે છે અને આમ જાઓ તો ઘટે છે. બરાબર. અને આને આપણે શું કહીએ છીએ? આયોનાઇઝેશન એન્થાલ્પી. તો એક જ અલગ છે, ને કોણ છે? રેડિયસ. થઈ ગયું? બરાબર. ઓકે. ચાલો નેક્સ્ટ. હવે આનું ગુજરાતી નથી મળ્યું એટલે તમને ગુજરાતી મેં નથી કરીને આપ્યું. બરાબર છે? ઓકે. ચાલો, સવાલ એવો છે કે 5 સક્સેસિવ આયોનાઇઝેશન એન્થાલ્પી એક તત્વની, એટલે ગુજરાતી લખું કે એક તત્વની ક્રમિક 5 આયનીકરણ એન્થાલ્પી, 5 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, 5 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે 800, 2427, 3658, 25024, 32824 કિલોજૂલ પર મોલ છે. તો તત્વની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યા શું કરો? શોધો. બહુ ઇઝી છે. જો આવા પ્રશ્નો મેં કરાવેલા છે. જો 1 પછી 2 પછી 3, ત્રીજા પછી જ્યારે ચોથો ઇલેક્ટ્રોન કાઢો છો ને ત્યારે બહુ મોટો ગેપ છે. અને ત્યારે મેં તમને એમ કીધેલું કે જો ઉર્જામાં બહુ મોટો તફાવત હોય, ઇલેક્ટ્રોનની ઉર્જામાં ખૂબ જ મોટો તફાવત હોય, છેલ્લા લેક્ચરમાં કહેલું આયનીકરણ એન્થાલ્પીના, ખૂબ જ મોટો તફાવત હોય ત્યારે તત્વ નિષ્ક્રિય વાયુ જેવું છે તેવું ધારી લેવું.
નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તેવું ધારવું. બરાબર. તો હવે આપણે છે ને શું કરવાનું છે, સમૂહ નંબર 13થી શરૂ કરીએ. 13થી પહેલાંથી શરૂ કરાય, બીજાથી એ કરાય, ત્રીજાથી એ કરાય. ચાલો, પણ આપણે શું કરીએ ખબર, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે ને તો 13મો સમૂહ, 4 ઇલેક્ટ્રોન છે ને તો 14મો સમૂહ, 2 ઇલેક્ટ્રોન છે ને તો બીજો સમૂહ, 5 ઇલેક્ટ્રોન છે ને એટલે 15મો સમૂહ. વારાફરતી આપણે શું કરીએ છીએ, બરાબર, ક્લિયર કરીએ છીએ. 13મા સમૂહથી શરૂ કરીએ. 13મા સમૂહની ઇલેક્ટ્રોન રચના કોઈ એક તત્વની લેવી હોય, આખા એક તત્વની નથી લેવી. ચાલો, નિષ્ક્રિય વાયુ અને બાહ્યતમ કક્ષા NH2NP1. જો આમ ન લેવી હોય તો બોરોન લઈ લ્યો ખાલી, હિલિયમ 2S2 2P1. જો 3 ઇલેક્ટ્રોન કાઢ્યા પછી ચોથો ઇલેક્ટ્રોન જ્યારે તમે કાઢો ને ત્યારે નિષ્ક્રિય વાયુ જેવું આવવું જોઈએ. તો આ 2 ને 1 કાઢી નાખ્યા એટલે 3 કાઢ્યા ને એટલે ચોથો ઇલેક્ટ્રોન હિલિયમમાં જાય. જો હિલિયમમાંથી જાય એટલે એનો મતલબ એવો કે તત્વ સમૂહ નંબર 13નું છે અને એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. હવે એવી રીતના સમૂહ નંબર 14 ચેક કરો, વિશ્વાસ ન આવતો હોય તો. હિલિયમ 2S2 2P2, 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો. શું કાઢી નાખો? 3. બરાબર, 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો અહીંયા 0 આવશે. બરાબર, અને અહીંયા આવશે 1. તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જો 2Sમાંથી કાઢવાનો ચોથો ઇલેક્ટ્રોન. બરાબર, આ ધ્યાનમાં રાખવાનું. એવી રીતના બીજો ચેક કરો તો બીજામાં 2S2 લખી દઉં. 2 કાઢીને ત્રીજો કાઢો ને, ત્રીજો, ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી આવે. એ તો ચાલે નહીં. ચાલો, 15મો સમૂહ, 15માં મહિનો આવે, ચેક કરી લેજો. એટલે 13માં શું આવશે? પહેલું. ચાલો, યુનિનિલિયમનો પરમાણુ ક્રમાંક. ચાલો, સારું છે કાઉન્સમાં ઇંગ્લિશ આપેલું, બરાબર, નકર તકલીફ પડે. યુ, બરાબર, નીલ એટલે 0, UNIN, EN એટલે 9, 9 થાય ને, બરાબર, એટલે 109. આન્સર ઇઝ 109. બહુ ઇઝી પ્રશ્ન હતા. બરાબર, ચાલો આગળ. બહુ મહત્વનો પ્રશ્ન. આખી પેલું શું કહેવાય, જે બીજી એક્ઝામ લેવાની ને એમાં બધા પેપરમાંથી સૌથી કોમ્પ્લિકેટેડ પ્રશ્નો કે જેમાં ભૂલ થવાની સંભાવના ખરી. બરાબર, સ્કીપ કરવા જેવો પ્રશ્ન જો ન ખબર હોય તો. બરાબર, તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. આ મેં પણ તમને આ પણ કરાવેલું છે, જોજો તમે. ખાસ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂરી થઈ ને પછી કરાવ્યું હતું. ક્લિયર? ચાલો જોઈએ. સોડિયમમાંથી Na+ ને પ્લસ ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો, આ આયનીકરણ એન્થાલ્પી છે. આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક પ્રક્રિયા હોય. ચાલો બીજું, Hમાંથી ઇલેક્ટ્રોન દાખલ કર્યો. પહેલો ઇલેક્ટ્રોન દાખલ કરો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક જ હોય, એ મેં તમને કહેલું. ક્લિયર? ચાલો ત્રીજું, O-માંથી O-2. જો ઋણ આયનમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો છે એટલે એનો મતલબ એવો કે ઓલરેડી એક દાખલ થઈ ગયો છે. તો મેં તમને એવું કીધેલું યાદ હોય તો કે બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક હોય છે. પહેલી ક્ષેપક હોય, બીજી શોષક હોય. આવું મેં તમને કહેલું. અને મેં તમને એમ પણ કહેલું કે ઋણાયનમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ને ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય. એટલે અંદર ઇલેક્ટ્રોનને આવવા જ ન દે. એટલે આપણે પરાણે નાખવાનો છે તો ઉર્જા આપવી પડે. અને ચોથું જુઓ, ચોથું, બરાબર, આર્ગોન છે, નિષ્ક્રિય વાયુ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને એવું કહેલું કે દરેક તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શેપક હોય છે, સમૂહ નંબર 18 સિવાય, કેમ કે એમાં પૂર્ણ ભરાયેલી કક્ષક હોય. બરાબર, અને એમાં દાખલ કરો એટલે એ પ્રક્રિયા ઉષ્મા કેવી થઈ જાય? શોષક. તો ઉષ્મા શોષક સ્વભાવની નથી તો જવાબમાં શું આવે? બીજું. આમાં ભૂલ થવાની સંભાવના ખરી, એ હું તમને કહી દઉં. ક્લિયર? ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન એની પછી જોઈએ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે ભાઈ. મેં શું કહેલું કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય, સમ ઇલેક્ટ્રિક સ્પીસીઝ હોય
તો તમારે કંઈ વિચારવાનું નથી. તમને શું કીધેલું? સૌથી મોટો ઋણાયન લઈ લેવાનો, બરાબર, એની પછી જે તે તટસ્થ તત્વ લઈ લેવાનું, અને પછી લઈ લેવાનો ધન આયન. આ કદમાં આ ટ્રેન્ડ મેં તમને કીધેલો ને આયનીકરણ કે એન્થાલ્પીમાં ટ્રેન્ડ ઊંધો કીધેલો. તો ઋણાયન સૌથી વધારે કોણ છે? O-2, બરાબર. એટલે જવાબમાં શું આવશે? ત્રીજું. ધન વીજભાર વધે એમ કદ ઘટે, ઋણ વીજભાર વધે એમ કદ વધે. સ્વાભાવિક વસ્તુ છે. ચાલો, ત્રીજો પ્રશ્ન છે ને એમાંય ભૂલ કરશે ઘણા, પણ જેને પરમાણુ ક્રમાંક શોધવાની મેં ટ્રીક બનાવીને આપી હતી એ જો શોધેલો હોય એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. જોકે એ સૂત્ર પણ નથી વાપરવું પડે એમ. ચાલો, 101 નંબરનું તત્વ મેં તમને એવું કીધેલું કે 90થી 103 સુધીનું તત્વ હોય, 103 સુધીનું તત્વ હોય તો એ F વિભાગનું હોય, સમૂહ નંબર 3નું હોય અને એક્ટિનાઇડ શ્રેણીનું હોય. યાદ કરો, 90 થોરિયમથી 103 લોરેન્શિયમ એક્ટિનાઇડ શ્રેણીનું હોય અને આવર્ત નંબર 7મો હોય, સમૂહ નંબર 3 હોય. હવે 101 એ આમાં જ આવી જાય, એટલે એનો મતલબ એવો સમૂહ નંબર 3, સમૂહ નંબર 6 ન આવે. એક્ટિનાઇડ આવી શકે, સમૂહ નંબર 11 ન આવે, એક્ટિનાઇડ આવી શકે. એટલે એનો મતલબ એવો કે બીજો અને ચોથો બેમાંથી ગમે એક જવાબ આવશે. હાલો આગળ વધીએ. 104, બરાબર. 104માં પણ મેં તમને એવું કીધેલું કે 103થી 118 સુધીનું હોય તો એના છેલ્લા બે આંકડા જેનો પરમાણુ ક્રમાંક, છેલ્લા બે આંકડા જેનો સમૂહ ક્રમાંક હોય. તો અહીંયા છેલ્લા બે આંકડા 4 છે, 4, તો સમૂહ નંબર 4. તો એક્ટિનાઇડ અને સમૂહ નંબર 4, ધેટ મીન્સ આન્સર આવશે ડી. જેટલું પણ કરાવીએ છીએ એટલું વાંચશો ને નોટ્સ તમે, એટલે તમારા પૂરા માર્ક્સ આવશે, બરાબર. પણ કન્સેપ્ટ તમારા એકદમ મજબૂત હોવા જોઈએ. ચાલો આગળ વધીએ, બરાબર. છેલ્લા અંતિમ વિભાગમાં છીએ આપણે. ચાલો જોઈએ. આ બેઠો પ્રશ્ન આવ્યો છે, આગળ આવી જ ગયેલો છે. હું બેઠો ટ્રીક કરી દઉં છું, કોઈ પણ નથી આગળ, કારણ કે ઉપર મુજબ, બરાબર, ઉપર મુજબ એટલે મીન્સ કે આ ક્વેશ્ચન નંબર 6 મુજબ, બરાબર. ચાલો, એટલે અહીંયા આપણે લખી દઈએ આગળ મુજબ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે આગળ મુજબ. ચાલો, આ ન્યુમેરિકલ પૂછાણો તો. ચાલો, અન એટલે 1, નીલ એટલે 0, UN એટલે પાછો 1, બરાબર ને. એટલે 101 નંબરનો પરમાણુ ક્રમાંક છે. પતી ગયું કામ. બહુ ઇઝી સવાલ હતા. એક આ સવાલ પણ થોડો ટફ હતો. આ તમને છે ને 12મા ધોરણમાં ડી અને F વિભાગ આવડે ને તો જ આવડે, નકર ન આવડે. પણ હું તમને કહી દઉં, છઠ્ઠા આવર્તમાં ભરાતા તત્વો. છઠ્ઠો આવર્ત કીધો છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે એની બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 6 હોય. n બરાબર કેટલા હોય? 6. તો જ તમને ખબર પડે કે આ છઠ્ઠો આવર્ત છે, નકર ખબર પડે જ નહીં. ક્લિયર? n બરાબર 6. હવે તમને ખબર જ હોય કે ધારો કે હું અહીંયા 6s લઉં, બરાબર, તો n બરાબર 6 આવે, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. તો બધે 6s છે, બરાબર. પછી જો બધે 6p પણ છે. શું છે? 6p પણ છે, બરાબર. તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે આપણે છઠ્ઠા આવર્તના તત્વો વિશે શું કરવાની છે? વાત. તો છઠ્ઠા આવર્તના તત્વો વિશે જો આપણે વાત કરતા હોઈએ તો એનો મતલબ મેં તમને કહ્યું એ પ્રમાણે કે છઠ્ઠા આવર્તમાં જે ભરાય છે ને, બરાબર, એ કેવી રીતે ભરાવવું જોઈએ, બરાબર. તો એનો ક્રમ જો તમારે જાણવો હોય તો તમારે ડી અને F વિભાગની ઇલેક્ટ્રોન રચના શું કરવી પડે? ભણવી પડે, બરાબર. એના વગર તમે સવાલ સોલ્વ કરી શકવાના નથી. ક્લિયર થઈ ગયું? બરાબર. પણ જનરલી રીતે છઠ્ઠા આવર્તમાં આપણે આવું શીખેલા છીએ, તમને મેં શીખવાડેલું. જો 4F14, 5D10, 6S2, 6P1, આ ટ્રેન્ડ તમને P વિભાગનું યાદ છે ધારો કે, બરાબર. તો પછી P, S, D અને F વાળો તમે આન્સર જો શોધવા જાઓ, બરાબર, તો આમાં તો તમારી પાસે જુઓ, પહેલી વસ્તુ મેં તમને કહ્યું કે n બરાબર 6 છે એ ફાઇનલ, બરાબર. અને આ ટ્રેન્ડ પણ કીધો. તો 4F શોધો. 4F જ્યાં હોય, અહીંયા છે 4F,
અહીંયા 5F છે, અહીંયા 6S છે અને અહીંયા પણ 5F છે. ઇઝીલી સોલ્વ થઈ જશે. ઇઝીલી કેવું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? સોલ્વ. નહીં વાંધો આવે. મેં કહ્યું ને એ પ્રમાણે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. ફક્ત સંક્રાંતિ તત્વના પરમાણુ ક્રમાંક ધરાવતો સમૂહ. મેં તમને એક સ્પષ્ટ સૂચના લખાવી હતી, જો કે ડી વિભાગના તત્વોમાં એક ઝીંક, એક મર્ક્યુરી અને એક કેડમિયમ તત્વ સંક્રાંતિ તત્વ નથી. અને મેં તમને એના પરમાણુ ક્રમાંક પણ યાદ રાખવા માટે કહેલા. આનો 30 નંબરનો પરમાણુ ક્રમાંક છે, પછી એની નીચે 18 ઉમેરી દેજો. એવી રીતના તમને યાદ રાખવાનું કીધેલું. પણ હવે આપણે એ ટ્રીક નહીં વાપરીએ. આપણે શું કરીએ, આમાંથી જાણીતા તત્વોના પરમાણુ ક્રમાંક જોઈ લઈએ. આ 9 નંબરનું તત્વ ફ્લોરિન છે. આ જવાબ કોઈ દી નો આવે. ફ્લોરિન થોડું સંક્રાંતિ છે, તો પી વિભાગનું છે, તમે બધા જાણો જ છો, બરાબર. પછી 37 નંબરનું તત્વ તમને ખબર હોય તો આઈ થિંક લગભગ રૂબિડિયમ સિઝિયમ જેવું છે, કદાચ યાદ હશે તમને. જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ. અહીંયા 3 છે, અહીંયા 11 છે, અહીંયા 19 છે અને 8 ને 8 16 ને 1 17 37. તો એનો મતલબ એવો કે આ એસ વિભાગનું છે, આઈ નો આવે. થઈ ગયું? ચાલો હજી એક બીજી વસ્તુ કહું. જો આ 32 નંબરનું, જો 32 નંબરનું 30 નંબરનું હોય એટલે ઝીંક હોય, પછી એની બાજુમાં 31 ને એની બાજુમાં 32. જો ન ખબર પડે તો તમારે એક વસ્તુ વિચારી લેવાની, 32 વત્તા 18 અને પછી નિષ્ક્રિય સમૂહ 36. તો 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 1 4 ને 1 5, 50માંથી 36 બાદ કરો એટલે સમૂહ નંબર કેટલા આવશે? 6. સમૂહ નંબર 14 આવશે. ક્લિયર ને? તો 14માં સમૂહનું તત્વ છે એટલે આ ન આવે. પછી વિચારવાનું નહીં, ના શોધી નાખવાનું, બરાબર. અને બીજી એક વસ્તુ, 21 નંબરનું સ્કેન્ડિયમ ખબર જ હોય, ડી વિભાગનું. 25 નંબરનું તત્વ છે મેંગેનીઝ, ડી વિભાગનું. 42 નંબર ન ખબર હોય તો 42 વત્તા 18 અને એની પછી તમારો પરમાણુ ક્રમાંક આવે 54. તો 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 1 5 ને 6. 60માંથી 54 બાદ કરો તો 10માંથી 4 જાય તો 6 અને 5માંથી 5 જાય તો 0. છઠ્ઠા સમૂહનું તત્વ ડી વિભાગનું જ છે, બરાબર. એવી રીતના 72 શોધી નાખો એટલે તમારો જવાબ કેવો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ક્લિયર. તો આ 2020 એક્ઝામના પ્રશ્નો છે, ખાસ દરેક વિદ્યાર્થીઓએ સોલ્વ કરવાના. એનસીઆરટી બરાબર વાંચવાની, મારી નીટની બુક બરાબર વાંચવાની જે તમને લખાવી છે, એટલે તમારા માર્ક્સ કપાશે નહીં. અને વર્કશીટને પણ વ્યવસ્થિત સોલ્વ કરો. અને જે વિદ્યાર્થીઓએ આગળ પણ મારી પાસે ઇંગ્લિશમાં પ્રશ્નો માંગ્યા હતા એ લોકો મને ફરીથી પાછા મેસેજ કરે, એટલે હું તમને આના અઘરા પ્રશ્નો થોડા સોલ્વ કરવા માટે આપું. ઓકે, થેન્ક યુ.